રામનવમી અને ભાજપના સ્થાપના દિનનો અનોખો સંયોગ। રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સ્થાપના દિવસની કરી ઉજવણી। સુરતમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવ્યો। સી.આર. પાટીલે કહ્યું, સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વડોદરા શહેર ભાજપે પદયાત્રાનું આયોજન કર્યું। કારેલીબાગના રામજી મંદિરે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ પૂજાપાઠ અને આરતી કરી। ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પદયાત્રાનું આયોજન કર્યું। પદયાત્રામાં વડોદરા શહેર ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને વિવિધ સામાજિક સંગઠનોએ ભાગ લીધો। રાજકોટમાં પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। મનસુખ માંડવિયાએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખના ઘરે ધ્વજારોહણ કર્યું તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકે અનોખી રીતે ભાજપનો સ્થાપના દિવસ મનાવ્યો। નાના વેપારીઓ, ફેરિયાઓ અને લારીવાળાઓને તાપથી બચાવવા 5-5 લીટરની પાણીની બોટલ સાથે વિશાળકાય છત્રીનું વિતરણ કર્યું।